હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 10માં આપણે ગયા લેક્ચરમાં સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવોનો ફાળો તેના વિશે આપણે માહિતી આપેલી હતી. હવે આજે આપણે બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો તેના વિશે માહિતી આપવાની છે. તો બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે. તેમાં મુખ્ય વાયુ મિથેન છે. તે સૂક્ષ્મ જીવાણુઓની મદદથી મેળવાય છે. તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓનું નિર્માણ થાય છે. તો આ વાયુઓનો પ્રકારનો જે આધાર છે તે સૂક્ષ્મજીવો અને તેના દ્વારા જે કાર્બનિક દ્રવ્યો વપરાય છે તેના પર રહેલો છે. ઉદાહરણ આપણે આપીએ તો ખીરાનું આથમણ, ચીજ બનાવવાની પ્રક્રિયા, આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં મુખ્યત્વે CO2 વાયુ ઉત્પન્ન થાય છે. પણ જો બેક્ટેરિયા સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામે, ખાસ કરીને અજારક બેક્ટેરિયા, તો મુખ્ય વાયુ તરીકે મિથેન આ ઉપરાંત CO2 અને હાઇડ્રોજન પણ ઉત્પન્ન થાય છે. તો આ માટે જે બેક્ટેરિયા છે તેને સંયુક્તપણે મિથેનોજેન્સ કહેવાય છે. અને તેમાંના એક બેક્ટેરિયા મિથેનોબેક્ટેરિયમ તે સુએજ ટ્રીટમેન્ટમાં અજારક સ્લજમાં હાજર હતા. આ ઉપરાંત આ બેક્ટેરિયા ઢોરના આમાશયમાં, તો આમાશય એટલે રૂમેન, પાલતુ પ્રાણીઓનું જે જઠર છે તે 4 ભાગમાં વહેંચાયેલું છે. તો આ જઠરનો એક ભાગ છે તેમાં આ બેક્ટેરિયા હાજર છે. અગાઉ આપણે જે માહિતી આપેલી છે સુએજ ટ્રીટમેન્ટ, જ્યારે એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં ફ્લોક્સનું અવસાદન થાય છે, ક્રિયાશીલ સ્લજ, તો આ દરમિયાન જે અજારક બેક્ટેરિયા છે તેમાં પણ મિથેનોબેક્ટેરિયમ જ હોય છે. તો આ બેક્ટેરિયા આ સિવાય ઢોરના આમાશયમાં પણ હાજર છે. તો આ બેક્ટેરિયાનું કાર્ય આપણે જોઈએ તો તે ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં રહેલ સેલ્યુલોઝને તોડે છે અને પશુઓને પોષણમાં મદદરૂપ થાય છે. તો સેલ્યુલોઝના પાચન માટે આ બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે. મનુષ્યમાં આપણે જોઈએ તો સેલ્યુલોઝનું પાચન શક્ય નથી. તેનું કારણ છે આપણા અન્ન માર્ગમાં આવા બેક્ટેરિયા ગેરહાજર છે. તો પશુઓનું છાણ, જેને ગોબર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આ બેક્ટેરિયા પુષ્કળ માત્રામાં જોવા મળે છે.
આ છાણ કે ગોબર બાયોગેસ ઉત્પાદનમાં વપરાય છે, માટે તેને ગોબર ગેસ તરીકે પણ ઓળખાય છે. તો આપણે માહિતી આપી કે બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે, જેમાં મુખ્ય વાયુ મિથેન છે અને તે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે, જેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. હવે આ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયના પરિણામે આવા વાયુઓ ઉત્પન્ન થાય છે. કયા વાયુ ઉત્પન્ન થશે તેનો આધાર સૂક્ષ્મજીવો અને તેના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્ય પર રહેલો છે. ધારો કે કોઈ સૂક્ષ્મજીવો ખીરાનું આથવણ, ચીજ બનાવવાની પ્રક્રિયા કે પીણાના ઉત્પાદન પર પ્રક્રિયા કરે તો તે મુખ્યત્વે CO2 વાયુ ઉત્પન્ન કરે છે. પણ ધારો કે બેક્ટેરિયા સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામે કે તેના ઉપર પ્રક્રિયા કરે તો તે મિથેન આ ઉપરાંત CO2 અને H2 વાયુ ઉત્પન્ન કરે છે. તો આવા બેક્ટેરિયાને સંયુક્તપણે મિથેનોજન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમાંના એક બેક્ટેરિયા મિથેનોબેક્ટેરિયમ, જે અગાઉ આગળના ટોપિકમાં સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં આ ઉપરાંત ઢોરના આમાશયમાં પણ હાજર હોય છે, જેનું કાર્ય છે ઢોરના ખોરાકમાં રહેલ જે સેલ્યુલોઝ છે તેને તોડે છે, તેનું પાચન કરે છે અને પોષણમાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી, તેનું કારણ છે આપણા અન્ન માર્ગમાં આવા બેક્ટેરિયા ગેરહાજર છે. પશુઓનું છાણ, જેને ગોબર તરીકે ઓળખવામાં આવે છે, તેમાં પુષ્કળ માત્રામાં આ બેક્ટેરિયા હાજર છે. તો આ ગોબર કે છાણ જે બાયોગેસ ઉત્પાદનમાં વપરાય છે, માટે તેને ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આકૃતિમાં એક લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ દર્શાવેલો છે. તો બાયોગેસ પ્લાન્ટમાં 10 થી 15 ફૂટ ઊંડો કોન્ક્રીટનો ખાડો તૈયાર કરવામાં આવે છે. તેમાં જૈવિક કચરો અને છાણનો રગડો અહીંથી દાખલ કરવામાં આવે છે. ત્યાંથી તે સીધું પાચન ટાંકામાં દાખલ થશે. તો આ છાણ અને જે જૈવિક કચરો છે તેમાં બેક્ટેરિયા હાજર છે. તેના ઉપર અહીં તરતું આચ્છાદન પાથરવામાં આવે છે. હવે આ બંધ પાત્ર છે, બેક્ટેરિયા દ્વારા અજારક શ્વસનની ક્રિયા થાય, વાયુ ઉત્પન્ન થાય છે, પરિણામે આ આચ્છાદન છે તે ઉપરની તરફ ધકેલાય છે, જેને પરિણામે વાયુઓ અહીં જે ગેસ હોલ્ડર આપેલું છે તેમાં એકઠા થશે. ત્યાંથી આ વાયુને બહાર લઈ જતી જે પાઇપ છે તે નજીકના ઘરોમાં જ્યાં બાયોગેસ પૂરો પાડવાનો છે તેની સાથે જોઈન્ટ કરેલી હોય છે. વધેલો જે કાદવ છે, હવે જ્યારે વાયુ ઉત્પન્ન નથી થતા ત્યારે તેનો અન્ય નળી દ્વારા નિકાલ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ સીધો ખાતર તરીકે થાય છે. બાયોગેસ પ્લાન્ટની રચના વિશે આપણે માહિતી આપીએ તો બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો 10 થી 15 ફૂટ ઊંડો એટલે કે 3 થી 5 મીટર ઊંડો ખાડો બનાવવામાં આવે છે. તેમાં જૈવિક કચરો જે સજીવો દ્વારા ઉત્પન્ન થાય છે અને છાણનો રગડો ભરવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર તરતું આચ્છાદન એટલે કે ફ્લોટિંગ કવર રાખવામાં આવે છે. હવે આ બેક્ટેરિયા દ્વારા જે વાયુ ઉત્પન્ન થાય છે તેને કારણે આ આચ્છાદન ઉપરની તરફ ઉંચકાય છે. આ પ્લાન્ટ સાથે વાયુને બહાર લઈ જતી એક પાઇપ ગોઠવેલી હોય છે, જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડતી પાઇપ સાથે જોડેલી હોય છે. હવે જે વધેલો કાદવ છે તેનો અન્ય નળી દ્વારા નિકાલ કરવામાં આવે છે, જેનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. તો ગ્રામ્ય વિસ્તારમાં બાયોગેસ પ્લાન્ટ વધુ હોય છે. તેનું કારણ છે ત્યાં પુષ્કળ માત્રામાં પશુનું છાણ પ્રાપ્ત થાય છે, કારણ કે આ છાણની અંદર જ મિથેનોબેક્ટેરિયમ હાજર છે, જે મિથેન વાયુ ઉત્પન્ન કરશે અને ત્યાં વિવિધ હેતુઓ માટે પશુઓનો ઉછેર પણ કરવામાં આવે છે.
તો આ બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ ખાસ કરીને રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે. ભારતમાં IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને KVIC ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન, આ બંનેના સહિયારા પ્રયાસથી આ બાયોગેસ ટેકનોલોજી છે તે વિકસાવવામાં આવી છે. તો બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લો તો તેના વિશે વધુ જાણકારી મેળવી શકાય. તો અહીં જે પૂર્ણ નામ છે તે પણ યાદ રાખવાના છે. આ ઉપરાંત ભારતમાં કઈ જગ્યાએ બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે તો તેમાં IARI અને KVIC ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન, તો આ બંનેના સંયુક્ત પ્રયાસથી આ ટેકનોલોજીનો વિકાસ આગળ વધારવામાં આવ્યો છે. આગળનો ટોપિક છે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો, માઇક્રોબ્સ એસ બાયોફર્ટિલાઇઝર્સ. તો કયા એવા સૂક્ષ્મજીવો છે જેનો ઉપયોગ આપણે ખેતીવાડીમાં ખાતર તરીકે થાય છે અને શા માટે તેની જરૂર પડે છે? તો હાલના સમયમાં આપણે જોઈએ, વર્તમાન સમયમાં જે પર્યાવરણીય પ્રદૂષણ છે તે મુખ્ય ચિંતાનું કારણ છે. વધતી જતી વસ્તી, વધતી જતી ખેતીની જે માંગ છે, એટલે કે વધતું જતું જે ખોરાકની જરૂરિયાત છે તેને પહોંચી વળવા માટે હાલમાં અત્યારે ખેડૂતો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે. તો આ પર્યાવરણીય પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ છે. આ રાસાયણિક ખાતરના ઉપયોગથી અનેક સમસ્યાઓ સર્જાય છે. એક તો ખેડૂતો માટે આ ખાતર ખર્ચાળ છે. આ ઉપરાંત તે જમીનની ફળદ્રુપતા પણ ઘટાડે છે. હવા, પાણી, ભૂમિમાં પ્રદૂષણમાં પણ વધારો કરે છે. પરંતુ વધતી જતી જે ખોરાકની માંગ છે તેને કારણે ખેડૂતો આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. પરંતુ હવે કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ અને જૈવિક ખાતરો એટલે કે બાયોફર્ટિલાઇઝર્સ, આ બંનેના ઉપયોગ પર હાલમાં દબાણ વધ્યું છે અને આ બંને ભૂમિને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવે છે. તો આ જે જૈવિક ખાતરો છે તેના આપણે મુખ્ય સ્ત્રોત વિશે માહિતી આપીએ કે જેનો ઉપયોગ થાય છે તેમાં બેક્ટેરિયા, ફૂગ, સાયનોબેક્ટેરિયા, જેને નીલ હરિત લીલ બ્લુ ગ્રીન એલ્ગી તરીકે ઓળખાય છે, તે જૈવિક ખાતરોના મુખ્ય સ્ત્રોત છે. તો કઈ રીતે બેક્ટેરિયા, ફૂગ, સાયનોબેક્ટેરિયા ખાતર તરીકે વનસ્પતિને મદદરૂપ થાય છે તેના આપણે ઉદાહરણ જોઈએ. તે પહેલાં કાર્બનિક ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ વિશે માહિતી ચેપ્ટર નંબર 16માં આપેલી છે, તો ત્યારે એની વિસ્તૃત માહિતી આપણે આપીશું.
આ ટોપિકમાં આપણે જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે તેના વિશે માહિતી આપવાની છે. તો તેના આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ બેક્ટેરિયા. સિમ્બી કુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે, વાલ, વટાણા, ચણા, તેના મૂળ પર સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ વસવાટ કરતા જોવા મળે છે, જે મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે. આ ઉપરાંત વાતાવરણમાંનો જે N2 છે, નાઇટ્રોજન વાયુ છે, તેના ક્ષારમાં ફેરવીને વનસ્પતિમાં કાર્બનિક દ્રવ્યો બનાવવામાં મદદરૂપ થાય છે. તો આ N2, NO2-, NO3-, NH4+ માં ફેરવાય છે. ત્યારબાદ વનસ્પતિ નાઇટ્રોજનયુક્ત જે ઘટકો છે તે બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે નાઇટ્રોજનના સ્થાપન માટે ભૂમિમાં મુક્તજીવી બેક્ટેરિયા છે, જેનું નામ છે એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર, જેનો વસવાટ ભૂમિમાં જ છે, પરંતુ ફ્રી લિવિંગ મુક્તજીવી વસવાટ છે, કોઈ વનસ્પતિ સાથે સંકળાયેલ નથી. તેઓ પણ વાતાવરણના N2નું સ્થાપન કરી ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. તો નાઇટ્રોજનનું સ્થાપન, નાઇટ્રોજનને જમીનમાં પ્રમાણ વધારવા માટે સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ અને મુક્તજીવી બેક્ટેરિયા એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટરનો સમાવેશ થાય છે. હવે ફૂગ કઈ રીતે ઉપયોગી છે તેની માહિતી આપીએ. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ગ્લોમસ પ્રજાતિની ફૂગ માઇકોરાઇઝા એટલે કે કવક મૂળ રચે છે. અહીં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે. MCQ માટે ખાસ અગત્યનો મુદ્દો છે. અહીં પણ સહજીવી સંબંધ છે. આ સહજીવી સંબંધ ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું મૂળ અને ફૂગનો સહજીવી સંબંધ છે. તો માઇકોરાઇઝા એટલે કે કવક મૂળનું નિર્માણ થાય છે. અહીં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને આ તત્વ વનસ્પતિને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વનસ્પતિને અન્ય લાભ પણ પ્રાપ્ત થાય છે, જેવા કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા મળે છે. આ ઉપરાંત ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો ક્ષાર, શુષ્ક આવી જો પરિસ્થિતિ હોય તો વનસ્પતિ ટકી શકતી નથી, પરંતુ અહીં ફૂગ મૂળની ફરતે ફૂગનો સહજીવી જે સંબંધ છે તેને કારણે તેને આ લાભ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર છે. તો તેના બદલામાં ફૂગને પોષણ, મૂળતંત્રથી પોષણ અને આશ્રય એટલે કે વસવાટ મળે છે. તો બંનેને ફાયદો થાય છે અહીં, એટલે આ પણ એક સહજીવી સંબંધ છે અને ભૂમિમાં પોષક તત્વ વધારવામાં પણ સંકળાયેલું છે. ચોથો જે સ્ત્રોત છે સાયનોબેક્ટેરિયા, જે સ્વયંપોષી સૂક્ષ્મજીવો છે. તે ખાસ કરીને જલીય અને સ્થલીય વાતાવરણમાં જોવા મળે છે. આમાંના મોટા ભાગના વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તેમાં આપણે ઉદાહરણ આપીએ તો એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયાનો સમાવેશ થાય છે. નોસ્ટોક વિશે આપણે માહિતી આપીએ તો તે તંતુમય નીલહરિત લીલ છે. એનાબીના, નોસ્ટોક આ બંને પાસે અભિકોષ રચના આવેલી છે, જે વાતાવરણના નાઇટ્રોજનના સ્થાપનમાં મદદરૂપ થાય છે. આગળ જોઈએ તો ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. આગળ ઉદાહરણ આપીએ બ્લુ ગ્રીન એલ્ગી. તો બ્લુ એટલે કે તેની પાસે ફાઇકોસાયનિન રંજક દ્રવ્ય છે અને ગ્રીન એટલે ક્લોરોફિલ રંજક દ્રવ્ય છે. આ પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. તો
હાલમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં ઉપલબ્ધ છે અને ખેડૂતો તેનો નિયમિતપણે ઉપયોગ કરે છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને ખાસ અગત્યનું રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી શકાય. તો ઘણી જગ્યાએ ખેડૂતો આવા જૈવિક ખાતરો એટલે કે જે જૈવિક સ્ત્રોત છે બેક્ટેરિયા, ફૂગ, સાયનોબેક્ટેરિયા, તેનો ઉપયોગ કરે છે અને જે ખનિજ તત્વો છે જેની ઉણપ છે તેની ભરપાઈ પણ કરે છે. પરિણામે જે રાસાયણિક ખાતરનો જે ખર્ચ છે તે બચી જાય છે, પ્રદૂષણની જે સમસ્યા છે તેનાથી પણ છુટકારો મળે છે. તો આજે આપણે બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ભાગ ભજવે છે, વાયુ ઉત્પન્ન કરવામાં અને જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે તેના આપણે ઉદાહરણ આપ્યા. થેન્ક યુ.